નંબર 1 ઇન્ડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આવો જોઈએ આજના સમાચાર। થાનગઢ પોલીસ સ્ટેશન વિભાગમાંથી ખનીજ ચોરી કરનારી ઇસમ વિરુદ્ધ ખાણ ખનીજ વિભાગની ટીમ સાથે રાખી 40,23,652નો મુદ્દામાલ સીઝ કરી કાયદેસરની કાર્યવાહી કરતી થાનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ખનીજ ચોરી સદંતર બંધ નેસ્તનાબૂદ કરવા થાનગઢ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વી.કે. ખાંટ સાહેબ તથા પોલીસ સ્ટાફના માણસો તથા ખાણ ખનીજ વિભાગની ટીમ તથા મામલતદાર શ્રી થાનગઢનાઓએ સાથે રાખી થાનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદેસર ખનીજ ચોરી અંગે અલગ અલગ ટીમો બનાવી પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન નેશનલ કાંટા આગળ વગડિયા રોડ પરથી ગેરકાયદેસર કોલસો કાર્બોસેલ ભરેલા અને બડોલા વિસ્તારમાંથી કાચા રસ્તેથી ગેરકાયદેસર કોલસો ભરેલ ડમ્પર એમ કુલ 3 ડમ્પરો કિંમત ₹28,25,000નો મુદ્દામાલ સીઝ કરી તેમજ રાવરાણી ગામની સીમા વિસ્તારમાં આકસ્મિક રેડ કરીને કાર્બોસેલ ખનીજના ખાણકામના હેતુથી ઊંડા ઉતરેલા કૂવા ઉપર લગાડેલ ચરખી મશીનમાં ઉપયોગમાં લેવાતી 4 લોખંડની પાઇપો અને સ્થળ પર પડેલ એક ટ્રેક્ટર જનરેટર સાથે ₹11,98,652ની ખનીજ ચોરી પકડી કુલ 40,23,652નો મુદ્દામાલ સીઝ કરી કાયદેસરની કાર્યવાહી કરતી થાનગઢ પોલીસ।